સુરેન્દ્રનગરના વહીવટતંત્રની કચેરીમાં જ સ્વચ્છતાના લીરે લીરા જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગર વહીવટીતંત્રની કચેરીમાં અંદાજિત 50 વધુ અલગ અલગ વિભાગની ઓફિસો આવેલી છે, પરંતુ તમામ ઓફિસો પાસે જ્યાં જુઓ ત્યાં ગંદકીના થર જામેલા જોવા મળી રહ્યા છે। અધિકારીઓ જ્યાં બેસે છે ત્યાં જ કચેરીઓમાં ગંદકી છે, જેથી કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં સ્વચ્છતા મુદ્દે અનેક સવાલ ઉઠ્યા છે। ગામ સ્વચ્છ રાખવા માટે અપીલ કરતા અને જાગૃતતા લાવવા અધિકારીઓની કચેરી બહાર જ ગંદકીને પગલે સરકારી બાબુઓ જ સવાલોના ઘેરામાં આવી ગયા છે। તો ઘટના અંગે વાત કરીએ કે સુરેન્દ્રનગરની એટલે કે કલેક્ટર કચેરીઓના અંદર જ કચરાનો ઢગ જોવા મળ્યો છે। ઠેર ઠેર જગ્યાએ કચરો જોવા મળ્યો હતો। કચેરીમાં અંદાજિત 50થી વધુ અલગ અલગ વિભાગની ઓફિસો આવેલી છે, તેમજ ગામ સ્વચ્છ રાખવા માટે અપીલ કરતા અધિકારીઓની કચેરી બહાર જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે અને આ અંગે અનેક પ્રશ્નો થાય છે। સુરેન્દ્રનગર વહીવટીતંત્રની કચેરીમાં જ સ્વચ્છતાના લીરે લીરા ઉડ્યા હોવાનું સામે આવ્યું છે। ઠેર ઠેર જગ્યાએ ગંદકીના ગંજ જામ્યા છે। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, વાત કરીએ સ્વચ્છ ગુજરાતની, એટલે કે હવે પ્રશ્ન ઉભો એટલા માટે થાય છે કેમ કે સ્વચ્છ ગુજરાતની વાતો તો કરવામાં આવે છે, પરંતુ સરકારી કચેરીઓમાં જ કચરાના ઢગલા જોવા મળ્યા છે। ખાસ કરીને સુરેન્દ્રનગરની જે કલેક્ટર કચેરી આવેલી છે તે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં જ ગંદકીના ગંજ જામી ગયા છે। ખાસ કરીને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્વચ્છતા મુદ્દે ભાર આપી રહ્યા છે અને વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે। ત્યારે સુરેન્દ્રનગરની જે કલેક્ટર કચેરી છે ત્યાં વિવિધ પ્રકારની કચેરીઓ ચાલતી હોય છે, 50થી વધુ કચેરીઓ ચાલતી હોય છે। મામલતદાર, કલેક્ટર સહિતના અધિકારીઓ પણ આ કચેરીઓમાં આવતા હોય છે। ત્યારે આ કચેરી જ હવે સ્વચ્છતા મુદ્દે ચર્ચામાં આવી છે। સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરીના સીધા દ્રશ્યો દેખાડવાનો પ્રયાસ કરશું। આ કલેક્ટર સાહેબની ચેમ્બર છે ઉપર અને તેની બહાર જ તેની બહાર આવેલા ગ્રાઉન્ડમાં કચરોના ઢગલાઓ જોવા મળી રહ્યા છે અને જે કચરાના ઢગલાઓ ને લઈ અને સુરેન્દ્રનગરની જે કલેક્ટર કચેરી છે તે ચર્ચામાં આવી રહી છે। આ કોઈ ડમ્પિંગ સ્ટેશન નથી, પરંતુ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના જે કમ્પાઉન્ડના સીધા દ્રશ્યો છે। ખાસ કરીને દર વર્ષે સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે। લોકોને સ્વચ્છતા જાળવવા માટે જિલ્લા કલેક્ટર પણ અપીલ કરતા હોય છે અને વિવિધ કચેરીઓના મામલતદાર હોય, નાયબ મામલતદાર હોય તે પણ અપીલ કરતા હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો પોતાની કચેરીઓ સ્વચ્છ રાખવામાં આ અધિકારીઓ છે તે નિષ્ફળ નીવડી રહ્યા હોય તે પ્રકારનો ઘાટ છે તે હાલ સર્જાઈ જવા પામ્યો છે। સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરીમાં જ જે ગંદકીના ગંજ હાલ લાગી ચૂક્યા છે। ઠેર ઠેર જગ્યાઓ ઉપર ગંદકી જામી ગઈ છે અને ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે। ખરા અર્થમાં ગામ સ્વચ્છ રાખવા બાબતે અપીલ કરતા અધિકારીઓ પોતાની ઓફિસ બહાર આવેલા કમ્પાઉન્ડ પણ સાફ સફાઈ ન કરતા હોવાનો ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો છે। સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં નાની મોટી 80થી વધુ ઓફિસો આવેલી છે। રોજ અધિકારીઓ આ ગ્રાઉન્ડમાંથી પસાર થઈ અને પોતાની કચેરીઓમાં જતા હોય છે, પરંતુ સળગતો સવાલ એ છે કે સ્વચ્છતા મુદ્દે હાલ અહીં બેદરકારી છે તે જોવા મળી રહી છે। તાત્કાલિક આ કલેક્ટર ઓફિસનું કમ્પાઉન્ડ છે તેની સ્વચ્છતા હાથ ધરવામાં આવે અને જે કલેક્ટર ઓફિસમાં ગંદકીના ગંજ જામ્યા છે તે તાત્કાલિક સાફ સફાઈ હાથ ધરવામાં આવે તે પ્રકારની હાલ ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો છે। અલગ અલગ જે આજુબાજુના વિસ્તારો આવેલા છે ત્યાંના લોકો પણ આ મુદ્દે ત્રાહિમામ છે, કારણ કે જે કલેક્ટર ઓફિસનું કમ્પાઉન્ડ છે જ્યારે ડમ્પિંગ સ્ટેશન બની ગયું હોય તેવું હાલ લાગી રહ્યું છે। આજુબાજુમાં 40થી 50 જેટલા મકાનો આવેલા છે। ત્યાં આખી કલેક્ટર ઓફિસનો જે નીકળતો વેસ્ટેજ કચરો છે તેના ગંજ મેદાનમાં જમાવવામાં આવી રહ્યા છે, એટલે ત્યાંના લોકો પણ હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। હવે જે અધિકારીઓ સ્વચ્છતાની જાળવણી અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી રહ્યા છે તેમની કચેરીઓ અને તેમની કચેરીઓ બહારના ગ્રાઉન્ડમાં જ આ સ્વચ્છતાના લીરે લીરા ઉડતા છે તે નજરે પડી રહ્યા છે। જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ